જી ગુડ મોર્નિંગ, જી ગુડ મોર્નિંગ. બહુ ઠંડી છે બાપા રે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? બહુ ઠંડી છે અહીંયા તો, પણ તોય અમે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. જૂનું ટી શર્ટ પહેરીને, બીકોઝ હું આજે મારું નવું ટી શર્ટ એક લઈ આવતા ભૂલી ગઈ હતી. 2 પેર નાખી, એટલે 3 પેર નાખી. 3 દિવસ રોકાવાનું હતું એટલે એક પહેરીને આવ્યા હતા, બરાબર. તો 2 પેન્ટ નાખ્યા ને એક જ ટી શર્ટ નાખ્યું. તો કંઈ નહીં, ચલો. એક ડ્રેસ નાખ્યો તો મેં કીધું મંદિરે જઈશ ને તો ડ્રેસ પહેરીશ. તો જો નાહી ધોઈને આ બંને તૈયાર નથી થયા હો. આ બંને છે ને કપડાં એમને પહેરી લીધા છે. બેમાંથી એકેય નાયા નથી, ગંધારા. જો આ નાયું નથી હો, જો આ નાયું નથી, ટપુસ્યું. બેમાંથી એકેય નથી નાયા, ગંધારા. અડતી નહીં, મને અડતી નહીં. છી 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 છી, મને અડતી નહીં. બેમાંથી એકેય અડત્યું નહીં, બેમાંથી એકેય ગરમ પાણીથી નાધું છે હો. નાધું ગરમ પાણીથી નાધું છે. કીધું કે અને પછી કે બહુ ઠંડી છે બાપા, ગુડ મોર્નિંગ. તો ચલો, જો પૂનમ ગયા છે દર્શન કરવા. કે હું દર્શન કરી આવું, તમે નાસ્તો કરી આવો. નાહી ધોઈને તૈયાર થઈ જાઉં, પછી હું આવું, પછી જઈએ. એને અહીંયાના ફેમસ બટેકા પૌવા ખાવા છે. બટેકા પૌવા અહીંયા છે, પણ એ કે મારે એવા નથી ખાવા, મારે અહીંયાના ખાવા છે સ્પેશિયલ કચોરી બટેકા પૌવા. તો ચલો, પૂનમ આવી ગયા છે, હવે જઈએ નાસ્તો કરવા માટે. અમે થઈ ગયો છે, અમારે થઈ ગયો છે પૂનમને. અને પછી ત્યાંથી એક જગ્યાએ જોવાનું છે, હું તમને બતાવીશ ત્યાંની જગ્યા. તો મસ્ત રેડી થઈને બધા નીકળી ગયા છે. ભોલેનાથ પાસે આજ બપોર પછી જઈ આવજો એમ, તમે નહીં આવો. અમે ત્યાં એકલા જઈને શું કરીએ? હું હોય તો શું કરો, ઈ કરવાનું નહીં, એમ મજા આવે. જો અમે નાસ્તો કરી લીધો હતો ને તોય પૂનમ કચોરી પકડાઈ ગયા. એ કે ફેમસ વસ્તુ તમે ના ખાઓ એમ ના ચાલે. અને મીતુ શું ખાય છે? ગીશુ શું ખાય છે? ગીશુને આ ઘરે મળતી નથી ને એટલે અહીંયા જો કાલે મૂકી દીધી. તે જલેબી ખાઈ લીધી? મેં થોડીક ખાધી જલેબી. ચલો, જો નાસ્તા પાણી થઈ ગયા છે પૂનમને. અમારે તો ક્યારના થઈ ગયા હતા, તોય પરાણે મને ખવડાવી દીધા. અને હવે જઈએ છીએ, ક્યાં જવાનું છે પૂનમ? આર્ટિકલ શાળા. હે? આર્ટિકલ મૂર્તિ વાળા દેવાની. હા, મૂર્તિ લેવાની છે તો ત્યાં જઈએ છીએ. ફેક્ટરી અમને નહીં લઈ જવાની? મૂર્તિ વાળા પાસે થઈને જાય. જો અમે પહોંચી ગયા છીએ અહીંયા. આપણે જે જો અહીંયા રાધે કૃષ્ણની અહીંયા છે મીતુ. જો ગોડાઉન છે માર્બલની મૂર્તિનું. તો અહીંયાથી આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ લેવાની છે. જો અહીંયા બધા મંદિરો છે, નાના ને મોટા. મસ્ત બધું માર્બલનું છે, પથ્થરનું. ચલો, તો મને તેમ કે હું કાનુડો આજે લઈ આવીશ ઘરે. ત્યાં તો હજુ 15-20 દિવસ થશે. કાંઈ વાંધો નહીં. 2 વસ્તુ લેવાઈ ગઈ, કાનુડો અને તુલસીનો ક્યારો. તુલસીનો ક્યારો મેં કેટલા દિવસથી મંગાવ્યો હતો, આવતો જ નહોતો. આજ મેળ આવી ગયો. 3 વખત તો મને આંગળી મુકાવી. તું કે એ પ્રમાણે હું તને કરી દઈશ એમ. તો એ મેળ આવતો નહોતો. આ વખતે આવવો જોઈએ, નહીતર હું ગાડીમાં નાખીશ પૂનમ. હાલો, હવે ક્યાં જવાનું છે? ફેક્ટરીએ જઈએ છીએ માર્બલની. ત્યાં ના કોઈ પૂનમ હોય તો કે ને ચોકલેટની ફેક્ટરી. હાલો જોઈએ. ચોકલેટની ફેક્ટરી, માર્બલના ગામમાં ચોકલેટની ફેક્ટરી હોય. હે, માર્બલનું ગામ તો બટા. માર્બલનું ગામ જો જ્યાં જો ત્યાં માર્બલ. જોઈ નકરા પાણા. હવે આપણે ફેક્ટરીએ જઈએ છીએ. જો મંદિરની લાઈન થઈ છે. જો ખાલી મંદિર બધા. માર્બલની ખેતી થાય. જો ગાઈઝ ઓફ રોડિંગ કરી લીધી અમે. વાડીએ જઈને એવો રસ્તો છે. જો ગાઈઝ આ છે માર્બલની ફેક્ટરી, રુચિકા માર્બલ, રુચિકા ગ્રેનાઇટ.
જો માર્બલ કાપવાનું ને બધા મશીનો અહીંયા ચાલુ છે. આપણે આગલા વિડીયોમાં જોયું હતું ને ગાંધી આશ્રમનું જે એ માર્બલ અહીંયા તૈયાર થાય છે. જો સામે એના ઓલા પડ્યા છે આ પથ્થર જો ટ્રકમાં મશીનરી બધી આ બધું માર્બલનું પાટિયા પડ્યા છે માર્બલ બધું. અવાજ બહુ આવે છે જો ને માર્બલ કટ થાય છે ત્યાં. चलो जो चाय गर्म गर्म चाय. अरे बाबा बहुत गर्म है. रुचिका ग्रेनाइट. जो जो वरवांगड़ू जो वरवांगड़ू क्या चढ़ा છે ડેડી ક્યાં ચડ્યા છે? જો આ ઘરની દિવાલ બનાવી, ઘરની દિવાલ બનાવી છે. લાકડા પર છે કાંટા વાળો દરવાજો જો ગેટ છે, ગેટ ઘરનો. હા મેન ગેટ. જો અમે લોકો આવી ગયા છીએ. આનું કાંઈ હતું નહીં, નક્કી નહોતું. પૂનમ જવાના છે બહાર એટલે અમારે એકલાને જ અહીંયા રખડવાનું છે. અને અમે આવી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ બિલીવ. લોર્ડ ગણેશા શંકર છે ને એને સ્ટેચ્યુ ઓફ બિલીવ કહેવાય છે, સ્ટેચ્યુ ઓફ ગ્રેસ વગેરે વગેરે. અહીંયા હનુમાનજી ગોલ્ડન. યસ, અહીંયા હનુમાનજી છે. અહીંયા બધી શોપ છે. અહીંથી ટિકિટ લેવાની છે ને પછી અંદર જવાનું છે. તો કદમ લખેલું છે ને ત્યાં ગેટ ઉપરથી. તો ચલો અમે ત્રણેય આવી ગયા છીએ. એન્ટ્રી અમારી થઈ ગઈ છે. અને જો આ બસમાં રિટર્નમાં બસમાં બેસીને આવવાનું. મીતું હા અત્યારે જવું વન ટાઈમ છે એ. એટલું બધું હાલીને અંદર જવાનું છે. જો અહીંયા શંકર બાપા પાસે. ચલો જો અહીંયા ગ્લાસ વોક છે. સ્ટેપ બાય સ્ટેપ. સ્લોલી હા બચ્ચા. લુક લાઈક ધીમે ધીમે. ડર લાગે ને કિશુ? ડર લાગે છે બટુ? હે બટુ? આઈ લાઈક ઇટ. યુ લાઈક ઇટ? ઓલા આંટી બીવે છે. સાઈડમાં ચાલે છે. શંકર બાપા બેઠા છે ને બીવાની વાત છે. હે અહીંયા છે ને ચપ્પલ સોક્સ બધું કાઢીને આવવાનું. બિકોઝ પહેલાં છે ને સ્ટાર્ટિંગમાં એ લોકોએ ચાલુ કર્યું હતું ચપ્પલને એવું પહેરીને આવવાનું. પછી કોઈકે કીધું કે ભગવાનની ઉપર ચપ્પલ પહેરીને ના જવાય એમ, ચપ્પલ શૂઝ પહેરીને ના જવાય. એટલે પછી બેન કરી દીધું, વિરોધ કર્યો અને પછી બંધ કરી દીધું. કેનવાસ પેઇન્ટિંગ છે બધું. पालीवाल द्वारा हुआ। मूर्ति को बनने में 10 साल लगे। 10 साल की यात्रा फोटोज एंड वीडियोस में स्टेप बाय स्टेप देख सकते हैं।
अक्टूबर 2022 को हुआ। मूर्ति का लोकार्पण भी हमारे पूज्य मोरारी बापू जी और हमारे चेयरमैन श्री मदन पालीवाल जी द्वारा हुआ। इस टाइम मूर्ति का लोकार्पण हुआ, उस टाइम 9 दिवसीय कथा हुई जो मोरारी बापू जी द्वारा संपन्न हुई। तो अंदर हम अलग अलग जोन में जाएंगे, अलग अलग स्टोरीज देखेंगे। कोई 5 मिनट की है, कोई 7 मिनट की, कोई 3 मिनट की, ऐसे अलग अलग जोन है, अलग अलग स्टोरीज है। पंच तत्वों का क्या कार्य और ये कैसे फ्लो करते हैं इसके बारे में देखेंगे, और हमारे सौर मंडल में चक्रण कर रहे हमारे सभी ग्रहों के बारे में। वर्ल्ड का सबसे बड़ा स्ट्रक्चर है। इसका एक एक कैरेक्टर 200 से 250 किलो का है। तो हम सामने की स्क्रीन पे समुद्र टच करेंगे तो इनमें से म्यूजिक निकलेगा। अभी आप ये लेजर्स को टच कर सकते हैं। हाँ, सभी जगह लेजर्स है, आप कहीं भी टच कर सकते हैं। लेजर्स को જો બહાર નીકળી ગયા, મસ્ત મજા આવી ને બહુ મજા આવી, અંદર બહુ સરસ જોવા જેવું છે યા. એન્ડ જો અહીંયા હવે જમવાનો ઓર્ડર આપી દીધો છે, મતલબ નાસ્તો. મારા છે ફ્રાઈડ રાઈસ, સમોસા અને ગીશુનું ડોનટ. મસ્ત છે ડોનટ. તો ચલો ખાઈ લઈએ પહેલાં, પછી ડેડીને ફોન કરીએ. આમાં મસ્ત ગાડીમાં બેસી અને હવે જવાનું છે આપણે બહાર. તો અમે ત્રણેય બેસી ગયા છીએ. ચલો ના ના ચાલશે બેટા, ચલો અમારી ગાડી ચાલી. જો સ્કૂલની ટ્રીપ આવી રહીશ. પિકનિક છે. અમારા સ્કૂલ વાળા તો અમે પકડ જવો ને. આપણે આ પકડી લઈએ. ચલો જો પાછા રિક્ષામાં બેસી ગયા. ઈશુ આગળ બેઠી છે અને હું અને નિકુલ પાછળ છું. તો જાય છે સમાજે અને પછી ત્યાં જઈને ફ્રેશ થઈ પછી નીચે આવશું હિંચકામાં હિંચકા ખાવાય. આવી ગયા છે પાછા રૂમમાં, સમાજના રૂમમાં. આ બંને ફોન લઈને બેસી ગયા છે અને ચલો તો હવે વિડીયોનો કરીએ એન્ડ. બીકોઝ હવે તો રાતે કાલે ગયા હતા ત્યાં જ મંદિરે દર્શન કરવા જવાનું, પછી જમવાનું અને પછી સૂઈ જવાનું પાછું. એટલે શંભુ પાસે જઈએ એવા અને આવી ગયા સમાજે હવે. તો ચલો હવે મારે કરવાનું છે વિડીયોનું એડિટિંગ, કારણ કે હજી વિડીયો મૂકવાનો બાકી છે, એડિટ કરવાનો બાકી છે ને મૂકવાનો બાકી છે. તો પહેલાં એડિટિંગ કરી નાખીએ અને વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.